મિત્રો, હું ઉપલેટાથી જિગ્નેશ ડી ચંદ્રોડિયા એડવોકેટ. આજ તારીખ 20 ઓગસ્ટ 2025 છે. તમે જોઈ શકો છો કે આ ઉપલેટાનું તાલુકા પ્લેગ્રાઉન્ડ, ક્રિકેટ પ્લેગ્રાઉન્ડ છે અને સામે જોઈ શકો છો તાલુકા શાળા છે. આ જે ગ્રાઉન્ડ છે અને જે આ શાળા છે એ ગોંડલ સ્ટેટની એક ધરોહર છે, એક યાદી છે. અને આ આખું તમે જુઓ છો, આ ગ્રાઉન્ડની અંદર જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરી હાલમાં ગ્રાઉન્ડની હાલત શું કરી આપવામાં આવેલી છે. નગરપાલિકા દ્વારા શા માટે સારા એવા ક્રિકેટ ગ્રાઉન્ડની જન્માષ્ટમીના મેળા માટે મંજૂરી આપવામાં આવે છે. મેળો જ ખરેખર કરવો હોય, આ કમાવા માટેનું એક સાધન છે. મેળો આનું ભાડું લેવામાં આવે છે, રેન્ટ લેવામાં આવે છે. તો શું પહેલાં જેવું ક્રિકેટનું ગ્રાઉન્ડ આ કરી આપવામાં આવશે નગરપાલિકા દ્વારા, કે એનો ખર્ચ પણ પોતે નગરપાલિકા પોતાના ખાતામાંથી ઉતારશે? ઉપલેટા નગરપાલિકાનું જે આયોજન છે, જે સંચાલન છે, જે અત્યારે હાલના તબક્કે જે ચાલી રહ્યું છે, એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ગ્રાઉન્ડ રિપેરિંગનો ખર્ચ કોણ ચૂકવશે? એ ઉપલેટાની પ્રજાને, નગરપાલિકાને પૂછવાનો પ્રશ્ન રહેશે. ઉપલેટાથી જિગ્નેશ ડી ચંદ્રોડિયા એડવોકેટ. જાગો પ્રજા, ઉપલેટાની પ્રજા જાગો. નગરપાલિકા દ્વારા જે પ્રકારે પોતાની સંપત્તિનો પોતાના લાભ માટે અને જે બેઠેલા સત્તાધારીઓના લાભ માટે જે ઉપયોગ થયેલો છે એ ખોટો ઉપયોગ થાય છે. પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસાનું પાણી થાય છે. આવા આયોજન કરવા હોય તો અન્ય જગ્યાએ આયોજન થવા જોઈએ, આ જગ્યાએ નહીં.